મૃત્યુ લોકમાં જ છે કથા. એટલા માટે તો હનુમાનજી અહીંયા રોકાણા. જ્યારે ભગવાન રામ સાકેતવાસમાં ગયા ને ત્યારે હનુમાનજીને કીધું, રીછ વાનરો બધા હતા એ બધા ભગવાનની સાથે હાલતા થઈ ગયા કે અમને લઈ જાઓ સાકેતવાસમાં. એક હનુમાનજી હાલતા ન થયા. હનુમાનજીને કીધું, તારે કેમ નથી આવવું? તો કે આવું એક શબ્દ. શું? તો કે ન્યા તમારી કથા હોય. રામને કીધું ન્યા તમારી કથા મળશે. તો કે કથા ન્યા તો ન હોય, કથા તો આ મૃત્યુલોકમાં જ હોય. તો હનુમાનજીએ કીધું તો મારે કાંઈ આવવાની જરૂર નથી, હું તો અહીંયા મૃત્યુલોકમાં રહી અને તમારી કથાનું શ્રવણ કરીશ પ્રભુ, કારણ કે મને તમારી કથા વગર એક ઘડી પણ ના આવે. હનુમાનજી ભગવાન રામના વિરહમાં એક ઘડી પણ રહી નતા શકતા. એટલે ને કીધું કે તમારે બધાને જવું હોય તો જાઓ, મારે તો અહીંયા મૃત્યુ લોકની અંદર ને મારે કથા. એટલા માટે હનુમાનજી છે ને એ અમર છે, આજે પણ છે. હાજરા હજુર કોઈ દેવતા હોય તે હનુમાનજી છે. એ સ્વર્ગમાં નથી ગયા ને મૃત્યુ લોકમાં જ ગયા છે. તો આ કથાનો મહિમા છે, આ મૃત્યુ લોકનો મહિમા છે. એટલે અહીંયા આપણને જે જીવન જીવવાની મજા આવે છે ને એ સ્વર્ગમાં નથી. એટલે આપણે કઈ સ્વર્ગની આશા ન રાખવી, સ્વર્ગમાં આપણે જવું નથી. અહીંયા એ બેહીન કથા નો કરી, મન પડે તો ચા પાણી પી લઈ, એવી મજા આવે. સ્વર્ગમાં શું છે? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ મૃત્યુ લોકનો એ મહિમા બહુ છે. હવે સુતજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. જો મહાત્મય કથા, ભાગવતનો મહિમા શું છે, ભાગવતનું મહાત્મય શું છે એ બતાવ્યું. ઘણા બધા પુરાણોની અંદર વર્ણન કર્યું છે મહાત્મય કથાનું, પણ અહીંયા જે વર્ણન કર્યું છે ને એ પદ્મ પુરાણ અંતર્ગત છે. પદ્મ પુરાણમાં જે વર્ણન છે ભાગવતજીનું, એ મહાત્મયનું વર્ણન અહીંયા કર્યું છે. 6 અધ્યાયની અંદર આ મહાત્મયની કથા છે, જેમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની કથા છે. શ્રવણ ભક્તિનો મહિમા બતાવ્યો છે કે ભાગવત એટલે શું, શ્રવણ એટલે શું. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 બ્રહ્મ ઋષિઓની પાસે સુત મહારાજા મહાત્મય કથાનો પ્રારંભ કરે છે. હે ઋષિમુનિઓ, એક દિવસનો સમય છે. હિમાલયની અંદર બદ્રી વિશાળનો પરમ ધામ બદ્રિકાશ્રમ. એ બદ્રિકાશ્રમની પવિત્ર ભૂમિ ઉપર એમ કહેવાય છે કે બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 જે માનસ પુત્રો છે બ્રહ્માજીના, એ અખંડ તપશ્ચર્યા કરે છે બદ્રિકાશ્રમની. ભગવાન બદ્રીનારાયણ ત્યાં નર અને નારાયણ સ્વરૂપે બિરાજે છે. ભગવાન બદ્રિકાશ્રમ હિમાલયની અંદર છે. બહુ કઠિન યાત્રા છે, બહુ અઘરી છે યાત્રા. પહાડોની આમ પહાડીઓની વચ્ચે આવેલી છે. નીચે જોવો તો આમ અલકનંદા, મંદાકિની, એ બંને નદીઓનો સંગમ થાય છે. કર્ણપ્રયાગ, દેવપ્રયાગ અને ઋષિપ્રયાગ, નંદપ્રયાગ, આવા 3-4 તો પ્રયાગો આવે છે વચ્ચે. એનાથી પછી આગળ જાય એટલે ભગવાન બદ્રીનાથ. ત્યાં તમે આમ જાઓ ને એટલે માણસો જે યાત્રાળુઓ જે સામા મળે ને, કોઈ જય શ્રી કૃષ્ણ ન કે, જય બદ્રી વિશાળ, જય બદ્રી વિશાળ. બસ અહીંયા ઈ મહિમા છે. વિશાળ ઈ ક્ષેત્રનો રાજા હતો. વિશાળનું નામ કેમ બોલે છે તો ઈ ક્ષેત્રમાં વિશાળ નામે રાજા હતો અને બહુ કઠિન તપશ્ચર્યા કરી, અને બહુ તપશ્ચર્યા કરી, ભગવાનની ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા. રાજાને કીધું કે બોલ માગ, તારી તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો. ત્યારે વિશાળ રાજાએ કીધું કે પ્રભુ, બસ તમારું પ્રાપ્તિ રૂપી સૌભાગ્ય મને મળ્યું છે, હવે આથી વિશેષ બીજું કાંઈ હું માગતો નથી. મારે માગીને ક્યાં જાવ પ્રભુ?
તમારા દર્શન થયા, તમારા ચરણોની અંદર મને સમાવી લ્યો. બસ હવે આ જગતમાં જીવવું નથી. આવો રાજાનો ત્યાગ જોઈ અને ભગવાને કીધું કે હે રાજા, તારા ઉપર હું પ્રસન્ન થયો છું. તારામાં ત્યાગ વૃત્તિ જોઈ તું ભલે કાંઈ ન માગે, પણ તારી કઠોર તપશ્ચર્યાના ફળ સ્વરૂપે હું તને વચન આપું છું, વરદાન આપું છું કે મારા નામની પાછળ તારું નામ જોડાશે. મારા નામની પાછળ તારું નામ લાગશે. અહીંયા આવેલા યાત્રાળુઓ બદ્રીનાથની સાથે વિશાલ એવા શબ્દનું ઉચ્ચારણ કરશે, એટલા માટે ત્યાં બદ્રી વિશાલ બોલાય છે. એવો ભાગ્યશાળી આ રાજા હશે. ભગવાનના નામની આગળ એનું નામ લેવાય, એનાથી વિશેષ ભાગ્ય જગતમાં બીજું કોને મળે? આ ભક્તિનો પ્રતાપ. ભક્તિ કરનારને શું નથી મળતો? પણ ભગવાનની સાથે ભરોસો હોય, ભગવાનની સાથે શ્રદ્ધા હોય ને તો બધું શક્ય બને. એટલે આવા પવિત્ર ભૂમિ, તપોભૂમિ બદ્રિકાશ્રમની અંદર સંગાદી કુમારો તપશ્ચર્યા કરે છે. અને એવામાં નારાયણ 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 કરતા દેવમુનિ નારાયણ પધારે છે. હાથમાં વીણા છે, એક હાથમાં કરતાલ, મુખમાં નારાયણનું નામ છે, ભક્તિમાં. અને એવા નારદ મુનિનું આગમન થાય. શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન નારાયણ, શ્રીમન શ્રીમન વાતાવરણ